એટલે મંદિર બનાવ્યા છે. હેલામ હેલી ભક્તિ છે. ગુરુ આપવાના હોય એટલે પૂછી જુઓ અમને શું નામ દયારામભાઈ ને અઠવાડિયાથી ધમાલ કરતા હતા. અમારા પર ફોન આવતા હતા આયોજનમાં. બહુ કાઠું છે. ગુરુ આવવાના છે, એમને શું જમાડવાનું, ક્યાં રાખવાનું, શું સુવિધા, આટલું બધું વિચારવું પડે છે. હેલી નથી આ ગુરુ ભક્તિ છે. બીજી ભક્તિ તો બધી સમજ્યા જેવું છે. અને સકામ ભક્તિ નિર્ફળ છે. કોઈ પણ કામના યુક્ત કરેલી ભક્તિ કોઈ ફળાલતી નથી. આપણે તો આપણી સુવિધા માટે ભગવાનને મળીએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, એમાં ઘણું માગી લઈએ છીએ. આ જે શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભક્તિ છે, એ આપણને ગુરુના ઘેરથી જ મળે છે. ભક્તિ સ્વતંત્ર સકલ જગ જાની, બીનું સત્સંગ પાવહી ન પાણી. ભક્તિ સ્વતંત્ર છે, હર કોઈને અધિકાર છે. અરે આપણે તો પશુ પક્ષીને પણ કરી છે, જટાવીને કરી છે, જોંબુવાન છે, રીસના શરીરમાં કર્યું છે, વાનરોના રૂપમાં. ભક્તિ સ્વતંત્ર સકલ જગ જાન, બીનું સત્સંગ પાવહી ન પ્રાણી. સત્સંગ વર ભક્તિ ના મળે. પણ સત્સંગ ક્યારે મળે કે પુણ્ય પુંજ બીનું મિલે ન સંતા. જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે તમારા દ્વારે સંત આવે છે તો સમજી લો તમારા પુણ્યનો ઉદય થઈ ગયો છે. આ રામચંદ્ર ભગવાન સ્વમુખે કહે છે. રામને માને છે, રામની વાતને કોઈ માનતું? રામને બધા માને છે. એ સબરી ભક્તિ સ્વતંત્ર છે, પણ કે પુણ્ય પુંજ બીનું મિલે ન સંતા. સંત સંગતિ સંસ્કૃતિ કરંતા. સંત મળે છે, તમામ દુઃખોનો અંત આવી જાય છે. તમામ દુઃખોનો પ્રોમિસ કરે છે રામચંદ્ર, તમામ દુઃખોનો. પણ કે પુણ્ય કયું છે, મારે પુણ્ય કયું કરવું? ભગવાન બહુ સરસ કહે છે તુલસી કે પુણ્ય એકું જગ મેં ન દૂજા. આ જગતમાં એક જ પુણ્ય છે. મન કર્મ વચન વિપ્ર પદ પૂજા. આને પુણ્ય કીધું છે. મન વચન અને કર્મથી વિપ્ર કહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણ કહેતા બ્રહ્મ ચિનેશો બ્રાહ્મણા. જે બ્રહ્મને જાણે છે એને બ્રાહ્મણ કહેવાય. શરીર તો બધાના શુદ્ર છે. બ્રહ્મચિનેશો બ્રાહ્મણ વિપ્ર પદ પૂજા. મન કર્મ વચનથી. કોઈ હરિગુરુ સંતની સેવા કરવું એનાથી વિશેષ કોઈ પુણ્ય નથી આ જગતમાં. અમારા સંતો તો એમ કે છે કે જે વસ્તુ તમારી નથી, આ પાણી તમે બનાવ્યું તો પેલા હતું જ, હતું જ. ઝાડ પાડ નદી આ બધું હતું જ. હવે જે વસ્તુ તમારી નથી અને તમે મારી માનીને આપો છો, આના જેવું બીજું જૂઠ કહ્યું આ જગતમાં. સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર નહીં પાપ. આ મોટામાં મોટું જૂઠ. જે તમારું નથી, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ તો મારા સદગુરુ માલિકનું છે, તમારું કશું નથી. આ એ ગુરુનું છે પાછું. આ એ સમજાય છે, આ પહેર્યું છે એ મારું નહીં. અને આ જે કથની કથું છું ને જ્ઞાની, એ મારું નથી, એ ગુરુનું છે. આમાં તો તમારું કાંઈ છે જ નહીં. અને જે મારું માને છે એના જેવો બીજો મૂર્ખ નથી આ જગતમાં. બીજો કોઈ મૂર્ખ નથી જે નથી ને માને છે. મુલ્લા નસરુદ્દીન બેઠા છે. એક ભાઈ દોડતો આવ્યો, તમારા ગામમાં મારો ઘોડો લઈ લીધો. ચોર લોકોએ મારો ઘોડો લઈ લીધો, કપડા કાઢી લીધા, પૈસા લઈ લીધા.
એક ચડ્ડી વરોણીએ મને મોકલ્યો છે, ખાલી ચડ્ડી જ છે, બીજું કાંઈ છે. મુલ્લા કે મારા ગામનો ચોર હોય આ ચડ્ડીએ રહેવા દે, અમારા ગામનો નહીં. ચડ્ડીએ રહેવા દે ને, એ ગુરુ કશું જ આદર ના મારે, બધું લઈ લે, તમારું બધું લૂંટી લે. ગુરુ એવા હોય. ડોક્ટર દયા રાખે તો ચેકો મારે, એ હાથ ના પેવડે, એનો શિષ્યાલી ફટકાપી નાખે. પોતાનો છોકરો હોય તે ઓપરેશન કરી નાખે. દયા ના રાખે, દયા રાખે તો ડોક્ટરી થાય બી નહીં. બધું તમારું લઈ લે, કશું તમારું નામે લે, અને બધું લઈ લે, એક ક્ષણે જ આ જ્ઞાન પ્રગટ થાય, બાકી થાય નહીં. તેન તક્તેન પુંજી થા જિન્હોને ત્યાગા ઉન્હોને ભોગા. તેન તક્તેન મહાસૂત્ર છે કે આ જગતના તમામ શાસ્ત્રો કે જલાવી દો, રાખ થઈ જાય, કોઈ વાંધો નથી. પણ એક સૂત્ર એવું છે જેમાંથી તમામ શાસ્ત્રોનું સર્જન થયું છે. તેન તક્તેન પુંજી. સદગુરુના ચરણે મહાપ્રલય થાય છે. શું થાય છે? મહાપ્રલય થાય. અને જે વધે છે, જે વધે છે એ સત છે. ટેકો લીધો હોય તો સીધા બેહો પોઝિશનમાં, જેમ કે અમને દયા આવે છે, પડી ના જાય. બહુ સજાગ બને, બહુ ધ્યાન રાખજો. પહેલી વાર તમારા આગળ રસ ખોલું છું, ગરદાણી શક જતા રહ્યા, વ્યવહાર કરવા જ્યાં વિવોમાં વ્યવહાર કરવો પડે, ઓય વ્યવહાર જ છે. તો જ્યાં હરિયો જતા ને પછી પૂછી પાછા એ પ્રશ્ન કરતા હતા કે એકને જાણવાથી બધું જાણી જાય. સર્વજીત નામનો યજ્ઞ કરે છે ઉદાહરણ. પછી પેલી દુબળી ગાયો હતી ને, સમજાય છે, એ બ્રાહ્મણોના. એટલે નચિકેતા બહુ હોશિયાર હતો કે બાપા સારી સારી દૂધ ખાવી તો આપો બાપરાને, આવી ડુબરી ગાયો દૂધ આલતી નથી, એને શું કરવા? 2-3 વાર કહ્યું એટલે એમને થોડા કડક થઈ ગયા, શ્રાપ આપ્યો કે જા, કે આ બધી ગાયો આને બ્રાહ્મણ મને ક્યાં દેવાનો છે, કે તને અમને દેવાનો છે. તરત યમલોકમાં જતા નચિકેત 3 દિવસ રહે છે. યમ તો બહાર ગયા હતા, કોઈ કામ હોય નહીં. બંધ કરવાનું હોય તો મને કહેજો. હા, હું તો આવ્યો તારનો ચલાય જ રાખ્યું છે. યમને 3 દિવસ બહાર ગયા હતા. નચિકેતા ખાતા નથી, પીતાય નથી ને ઊંઘતાય નથી, તપ કર્યું. અત્યારે તમે તપ કર્યું છે ને એટલે આમાંથી કંઈક લઈને જશો, સમજ્યા? એ તપ છે, સુકૃત કર્મ છે તમારા માટે, સંસ્કારો મળે છે. ત્યાં પછી યમરાજા આવે છે, ખુશ થઈ જાય છે કે 3 દિવસ તું આવી તપચર્યા કરી છે માટે 3 વરદાન આપું છું. કેટલા? તમે આ સાંભળેલી વાતો છે, દોહરાવું છું. બધાને વાંચવાનો ટાઈમ ના હોય પણ અત્યારે બધી હોમ ડિલિવરી, સમજે, મોબાઈલમાં મળી રહેશે, ખોલજો. પેલું તો નચિકેતા કહે છે કે હું મારા ઘરે જાઉં એટલે મારા પિતા ઓળખે. શું કહે છે? મારા પિતા મને ઓળખે. મૃત્યુને આપ્યો તો ને એમને, હજી અમારા ઘરવાળો અમને કોઈ ઓળખતો? બાબુ તમારે તમને કોઈ ઓળખતો નહીં, આ તો તમને ભ્રમ થયો છે મને ઓળખ્યું છે.
આ તમે દેખો છો એ નહીં, તમે પાછા ના હું દેખાવ છું એવું નહીં કે હું ઘરે જઉં એટલે ઓળખી પાડે કે ખાસ તું. બીજો પ્રશ્ન કરે છે કયા કર્મથી કયા લોકમાં આ જીવ ગમન કરે છે? પિતૃલોક, દેવલોક, બ્રહ્મલોક, બધા અનંત લોકાલોક છે શાસ્ત્રોમાં. કેવી રીતે ગતિ કરે છે એ સમજાવો. અને છેલ્લો મારો એક જ પ્રશ્ન છે કે મૃત્યુ પછી શું? આ દુનિયામાં એક મૂંઝવતો પ્રશ્ન છે, મૃત્યુ પછી શું? એમાં એક વર્ગ એમ કે છે કે મૃત્યુ પછી કઈ નહીં, એવો એક વર્ગ છે. અને એક વર્ગ એવો છે કે મૃત્યુ પછી અમૃત છે.